અમદાવાદમાં સિંધુભવન રોડ પર આવેલું જે ડેકોરેશન છે તે હવે જોખમી બન્યું છે। લટકતી છતરીઓ વાહન ચાલકો અને રાહદારીઓ માટે જોખમી બની છે। ડેકોરેશન માટે બનાવવામાં આવેલું આ સ્ટ્રક્ચર હવે જોખમી બની રહ્યું છે। એએમસી દ્વારા કરોડોનો ખર્ચ છતાં ડેકોરેશન બિસ્માર હાલતમાં છે। જોખમી ડેકોરેશન ન હટાવવા પાછળ કોનો લાભ તે પણ સવાલ થઈ રહ્યો છે। એજન્સીને ફાયદો કરાવવા જોખમી સ્ટ્રક્ચર ન હટાવાયાનો આક્ષેપ છે। જોખમી ડેકોરેશનના કારણે અકસ્માત સર્જાય તો કોણ જવાબદાર તે સવાલ થઈ રહ્યો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈપણ એજન્સી કે કોન્ટ્રાક્ટરને ફાયદો થાય તે કામગીરીમાં કોઈ કસર ક્યારેય છોડવામાં આવતી નથી। સિંધુભવન રોડ પર ચકાચોંધ રોશની કરવામાં આવી હતી। લોકોએ પણ તેના ખૂબ જ વખાણ કર્યા હતા, પરંતુ હવે જ્યારે આ છત્રીઓ જે પ્રકારે બિસ્માર થઈ ચૂકી છે, તૂટી ચૂકી છે, ત્યારે હવે જાણે કે છત્રીઓ જ કહી રહી છે કે હવે અમને અહીંથી ઉતારો, પરંતુ અધિકારીઓને કોઈ પણ પ્રકારે રસ જણાતો નથી। કોઈ પણ નીચેથી વાહન જતું હોય, કોઈ વાહન ચાલક જતો હોય ટુ વ્હીલર પર, અથવા તો કોઈ રાહદારી જતો હોય તો આ છત્રી તેના માથા પર પડે તે પ્રકારનો અકસ્માત પણ થઈ શકે તેવી દુર્દશા અનેક છત્રીઓની લટકતી જોવા મળી રહી છે। આ ઉપરાંત જોઈએ તો જે સ્ટ્રક્ચર છે તે પણ ખૂબ જ જોખમી બની ગયું છે, કારણ કે જે રીતે સ્ટ્રક્ચર છે તેને સપોર્ટ આપવામાં આવ્યો પરંતુ તે પણ નમી ચૂક્યું છે। ક્યારે પણ અકસ્માત સર્જાઈ શકે તે પ્રકારની સ્થિતિ છે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોને માત્ર ને માત્ર એજન્સીને હજુ પણ રકમ મળતી રહે તે પ્રકારનો રસ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે રીતે દુર્દશા આ છત્રીઓની થઈ છે, જે સુશોભન કરવામાં આવ્યું છે, જે ડેકોરેશન કરવામાં આવ્યું છે, તે ડેકોરેશન હવે બિસ્માર બન્યું હોવા છતાં પણ તેને દૂર કરવામાં કયા અધિકારીઓને રસ નથી તે સૌથી મોટો પ્રશ્ન છે। કેમેરામેન અરવિંદ સોલંકી સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।